અમરનાથ। કચ્છ જિલ્લો અખૂટ સમૃદ્ધિ ધરાવતો જિલ્લો છે અને ઐતિહાસિક ગણાતા આ કચ્છ જિલ્લા પાસે પુષ્કળ માત્રામાં સાંસ્કૃતિક ધરોહર આવેલી છે। ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લાના જે નામશેષ થયેલા ગામડાઓ છે તેવા 4 થી 5 ગામડાઓ શોધી કાઢવામાં આવ્યા છે અને તે વિશેની માહિતી ટૂંક સમયમાં આપની સમક્ષ પ્રસારિત કરવામાં આવશે। અને આ ઉપરાંત અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જિલ્લામાં જે ગુફાઓ આવેલી છે તે ગુફાઓ શોધી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અત્યારે અમે આવેલા છીએ ક્યાંક 500-700 વર્ષ જૂની ગુફામાં આવેલા છીએ। આ કમાગુના અને ટાકરાસર વચ્ચે આવેલી છે અને અહીંયા લોકોને કેવું એમ બહુ કોઈ જતું જ નથી, કારણ કે એક તો ડુંગર ઉપર છે, એકદમ હાઈટ ઉપર 2-3 કિલોમીટર હાલવું પડે અને આના અંદર ચામાચીડિયા બહુ છે, એ મેક્સિમમ અડધો કિલોમીટર ઊંડી છે એમ કહેવામાં આવે છે। પણ અમે રસ્તા અમુક જોયા છે, જે રીતે અમારા મુનાભાઈ તમે બતાવી રહ્યા છે કે અમુક આ જ ગુફાઓ છે
અંદર નાનો હોલ છે, અંદર જ્યાં જઈએ આપણે એટલે અંદર મોટા મોટા આવા 12 બાય 12ના મોટા મોટા હોલ હોય એ ટાઈપના છે અંદર. અત્યારે અંદર ચામાચીડિયા બહુ છે એટલે અંદર બહુ સુધી જઈ શકતા નથી. બીજું ઓક્સિજનની બહુ તકલીફ છે અહીંયા. ઓક્સિજનના બાટલા પણ સાથે જોઈએ, કારણ કે આનું બીજું એમ કહે છે કે આનું જે મેન મોઢું હતું જે જ્યાંથી જે તે વખતે અદસ્ય વખતે લોકો આવતા ઘોડાથી, ત્યાં ઓ બાજુ જૂના લોકોએ ઘોડાનો તબેલો પણ જોયેલો છે કે 15-20 ઘોડા અંદર બંધાઈ જતા અને ડાયરેક્ટ ગુફાની અંદર ઘોડા આવી જતા. જેમ કે આપણે પિક્ચર જોતા અલીબાબા 40 ચોર, એ ટાઈપની આખી ગુફા છે. અને આ ગુફામાં તમે જોવો છો કે મને બતાવો બાજુ આવા અમુક આવા અમને જૂના મળેલા જ આવા દીવડા છે. તે મતલબ એમ કે જે તે વખતે લાઇટ તો હતી નહીં એટલે દીવાનો ઉપયોગ કરતા હશે. એમાં આવા દીવડાના ટુકડાઓ અમને મળેલા છે, અવશેષો. બીજું કે આ ગુફા જે છે આ ભાગવા માટેની જગ્યા છે એમ કહેવાય છે. અને આવા આવા નાના હોલ છે 2 ફૂટ 2.5 ફૂટ 3 ફૂટના, એ એકચ્યુઅલી નીચે નમી અને નીકળી જવા માટે ભાગવા માટે રસ્તા છે. એ જ રીતે બતાવવામાં આવે તો આ બાજુની છે જે આ ગુફા જે છે આ જે ગુફા છે આ ગુફા આવી છે જે એ ગુફામાં પણ અંદર આપણે નીકળી જશું ને તો અંદર મોટો રસ્તો આવે છે, પણ તકલીફ એ છે કે ઓક્સિજનની બહુ તકલીફ છે અંદર અને જીવજંતુ બહુ છે. અને વધારે તો આ ચામાચીડિયા છે એનો ત્રાસ છે વધારે. આવા નાના ગુફાઓ બધી આવેલી છે જે અંદર જઈને જવું પડે એમ છે. એટલે એ અત્યારે કોઈ પણ સાધનો વગર જવું એ રિસ્કી છે અને શક્ય નથી. અમારી કચ્છની ટીમ અત્યારે જેટલું અમે બતાવી શક્યા તમને એટલું બતાવ્યું. આ જોવો છો આ બધાના ડર છે, શું કહેવાય આપણે ભમરીઓના. ત્યારે આજે કમાગુણા અને ટાંકણાસર વચ્ચે આવેલી આશરે 500 થી 700 વર્ષ જૂની ગુફાની અમને મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો. અને આ મુલાકાત દરમિયાન એવું જાણવા મળ્યું કે વર્ષો પહેલા અહીં કદાચ ડાકુઓ કે લૂંટારાઓ વસવાટ કરતા હશે. આ ગુફામાં જ્યારે અંદર જઈને જોયું તો અહીં હજારો ભમરીના ઘર આવેલા છે અને આ ઉપરાંત પુષ્કળ માત્રામાં અહીં ચામાચીડિયાઓ વસવાટ કરે છે અને અંદર ઓક્સિજનનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે, જેથી કદાચ એવું માની શકાય કે અહીં હાલમાં અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી પડતી હશે અને તેના કારણે જ વર્ષોથી કદાચ કોઈ વ્યક્તિ આ ગુફાની અંદર નહીં ગયા હોય. તે ગુફા આજે અમારા દ્વારા શોધી કાઢવામાં આવી છે. જો પુરાતત્વ વિભાગ દ્વારા આવી ગુફાઓ તેમજ આવી અનેક જગ્યાઓ શોધી કાઢવામાં આવે તો કચ્છ જિલ્લાના જોવાલાયક સ્થળમાં વધારો થશે અને આવી જગ્યાને જો ડેવલપ કરવામાં આવે તો આ જગ્યા ટુરિસ્ટ પોઈન્ટ તરીકે ચોક્કસપણે વિકસાવી શકાય તેમ છે.
કચ્છમાં એવી ઘણી બધી છે સંસ્કૃતિ જે છુપાયેલી છે. ઘણા બધા ગામડાઓ જે લુપ્ત થઈ ગયા છે. અમે 4-5 ગામડાઓ તો ગોત્યા અમે, એ પણ અમે કચ્છકેરના ટીવી માધ્યમથી બતાવશું. અને આ રીતે કેટલા પણ આવા બંબજીઓના ડર હજારો અંદર છે, એટલે આપણે સમજી શકીએ કે અહીંયા વર્ષોથી કોઈ આવ્યું નથી. ઉપર પણ આ રીતે જોઈ શકો તમે, ઉપર આખો જે તે વખતે જેને આ બાજુ અમને આ બાજુ બતાવું છું ઉપર. નાના જે બકરા ચરાવે છે, જે પશુપાલકો છે, જે સીમમાં આવતા હોય છે, એમનું કેવું એ છે કે અહીંયા જે તે વખતે પેલા લોકો અહીંયાથી ગયા હતા અને આગળ પાછળ રસ્તેથી નીકળી ગયા હતા. પછી ભૂકંપ વખતે આ રસ્તો બંધ થઈ ગયો છે, આગળથી એનું પડી ગયું છે જે મેઇન એન્ટ્રન્સ હતો. આ જે છે એ પાછળથી અહીંયા ભાગવા માટેનો રસ્તો હતો, એ પાછલા રસ્તે જ આવેલા છે. પણ એમાં પણ 2 મોટા પથ્થર આડા પડી ગયેલા છે, આડા આવી ગયેલા છે. આવી વસ્તુ કચ્છમાં ઘણી બધી છે, જેને હાઇલાઇટ કરવાની જરૂર છે. સરકારશ્રીએ પણ જે રીતે બોમ્બેમાં છે અજંતા ઇલોરાની ગુફા જે ડેવલપ કરેલી છે, જો આને ડેવલપ કરવામાં આવે અને વ્યવસ્થિત કરવામાં આવે તો એ જ રીતે અહીંયા ટુરિસ્ટ પણ આવી શકે અને જબરદસ્ત ટુરિસ્ટ પોઈન્ટ બની શકે. કારણ કે આ ગુફા છે, આ અત્યારના ટાઈમમાં તો શક્ય નથી કે ડુંગર ઉપર જો આ 1.5 કિલોમીટર એમ કહે છે કે ગુફા છે લાંબી, અંદર ભૂલભુલૈયા છે, તો આ શક્ય અત્યારે કરવું એ શક્ય નથી. અને આવા જ્યાં પોઈન્ટો હશે અમે અમારા ટીવી માધ્યમથી તમને બતાવશું. તમે જોઈ શકો છો આવા જંગાદર બહુ છે. હું ભાઈ બતાવું છું, ઝૂમ કરો. એટલે દેશ વિદેશમાંથી જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ જિલ્લાની મુલાકાત લેવા આવતા હોય છે, ત્યારે જિલ્લામાં જો આવી જગ્યાઓ તેમને જોવા મળે તો કચ્છ જિલ્લાની એક અનોખી છાપ તેઓ પોતાના દેશમાં લઈને જાય તેવી સ્થિતિ જોવા મળે. તો આવો જાણીએ કચ્છ જિલ્લાની આ ગુફા વિશે. કે આવી જગ્યાઓ બહુ ઓછી છે કચ્છમાં. જે રીતે અજંતા ઇલોરાની ગુફા છે, એ ટાઈપની ગુફા છે. એના અમુક લોકોને પૂછ્યું તો એમ કીધું કે અમે કોઈ જતા નથી. 1.5 કિલોમીટર લાંબી ગુફા છે. પાછળનું મોઢું પણ એનું બંધ થઈ ગયું છે, એન્ટ્રન્સ હતું. આ તો પાછળનો ભાગ છે ભાગવા માટે. અને તમને આ બતાવશે આ જે સીમાડો આખો આવેલો છે પ્રકાર. હાલમાં તળાવો છે અને વર્ષો પહેલાં હશે 500, 700, 800 વર્ષ જૂની ગુફા એવું લાગે છે. કારણ કે 1.5 કિલોમીટર લાંબી ગુફાઓ, અંદર ગુફાની અંદર ગુફા, એની અંદર ગુફા, અંદર ભૂલભુલૈયા, રસ્તા બદલી જાય, ખબર ન પડે આપણે. ખાસ કરીને અત્યારે અમે અંદર એટલે સુધી ન ગયા કે ઓક્સિજન તકલીફ પડે શ્વાસ લેવા અમને, એટલે પાછા આવી ગયા. પણ સાધનો જોઈએ, ઓક્સિજન જોઈએ અને આનું ક્યાં સુધી જાય છે એ જોવું જોઈએ. જાણ કે અમને એવી માહિતી હતી કે અંદર તબેલા ઘોડાના આવેલા છે. જો વચ્ચે ઘોડાનો તબેલો હોય તો મતલબ એમ કે અંદર ઘોડા પણ આવતા હશે જે તે વર્ષો પહેલાં. અને અંદર શું હોય શું ન હોય તો જાણી પછી ખબર પડે, તપાસનો વિષય છે. બાકી આવી જેટલી પણ સાઈડો છે એને ડેવલપ કરવાની જરૂર છે, જેના કારણે કચ્છમાં ટુરિસ્ટ આવે છે ને વધારે આવે. આવી વસ્તુ જોવા જલ્દી કોઈને મળે નહીં. કારણ કે અમે બાઇકથી ભુજથી 23, 24 કે 25 કિલોમીટર આગળ આવ્યા પછી 2-2.5 કિલોમીટર સીમમાં પગે ચાલ્યા. નીચે અમારો સામાન મૂકી અને સીધા ડુંગર ઉપર આવ્યા છીએ ટ્રેક કરીને. એટલે સ્ટોપ કરતા કરતાં સુધી પહોંચ્યા છીએ. આવી જેટલી પણ જગ્યાઓ છે એને ડેવલપ કરવાની જરૂર છે. ખાસ કરીને સરકારશ્રીએ પણ આવી ગુફાઓ આવેલી અજંતા ઇલોરા જેવી પેલા જૂના
ગામડાઓ આવેલા છે 500, 700, 1000 વર્ષ જૂના જે લુપ્ત થઈ ગયા છે એ પણ અમે 4 થી 5 જોયા. એક એક કરીને બધું બતાવશું ટૂંક સમયમાં. કચ્છ કે ટીવી માધ્યમના અને ખાસ કરીને લોકોએ આવી જગ્યાઓ પર ટ્રેક કરી અને જોવું જોઈએ અને ફરવા આવવું જોઈએ. બહુ મજા આવશે.